એ ગોપીજનોનો જો કેટલો પણ પ્રેમ હતો, પણ પ્રભુ પર હોલ્ડ કંટ્રોલ નતો. જો આપણે ભલે ભૌતિક રીતે માનીએ કે ભાઈ આપણો પ્રભુ પર ફૂલ કંટ્રોલ છે, આપણે જગાડીએ તારે જાગી જાય છે, પોડાડીએ તારે પોડી જાય છે, ઝાંપીજી કરીએ તારે ઝાંપીજી થઈ જાય છે, જે કબડાઈએ છે ચૂપચાપ ખાઈ લે છે. ભલે કેટલો પણ કંટ્રોલ તમારો ઠાકોરજી પર તમે માનતા હો, પણ તમે જો બ્રજ ભક્તોની બ્રજ લીલામાં તમે જુઓ, ઠાકોરજી વ્રજ છોડીને જતા રહ્યા ને, કોઈ ગોપીજન એમને રોકી નથી શકતા. આપે મથુરા ગમન કર્યું, ગોકુલ છોડીને આપ મથુરા પધાર્યા, મથુરા છોડીને આપ દ્વારકા પધાર્યા, પછી વળીને પાછા વ્રજમાં નથી પધાર્યા. પણ એક રીતે આગળ આપણે જોઈએ ભ્રમર ગીત આદિ પ્રસંગોમાં, ઠાકોરજી તો બ્રજમાં જ હતા, એ બ્રજ ગોપીજનોના હૃદયમાં જ બિરાજતા હતા, પણ એમનો કોઈ પણ પ્રકારનો પ્રભુ પર કંટ્રોલ ન હોવો અને એને પણ સેલિબ્રેટ કરવું. આજે તમારા મનમાં એક અલૌકિક મનોરથ જાગ્યો કે મારે આ કરવું છે, આ કરવું છે, પણ એ મનોરથ પૂરો નથી થયો કે નથી થતો, અને એ નથી થતો અને નથી થયો તો પણ એ ધૈર્ય રાખવું કે ના ના પ્રભુ મારા ઉપર જરૂર કૃપા કરશે, એવો સમય જરૂર આવશે કે મારા મનનો મનોરથ ઠાકોરજી પૂરો કરશે. બરાબર, મારા મનમાં આવ્યું કે મારે આમ કરવું છે ને આમ પ્રભુ માટે આ વૈભવ પૂરો કરવો છે. હવે એ વૈભવ એમને થોડી પૂરા થઈ જાય સપના જુએ. તમારે એના માટે સમય કાઢવો પડે, તમારે એના માટે કળ કાઢવો પડે, તમારે એના માટે બધું કરવું પડે, એ ભાવ લાવવો પડે, સ્ટેબિલિટી લાવવી પડે. ત્યારે તમને એ મનોરથ ઠાકોરજી લૌકિક હોય ચાહે અલૌકિક મનોરથ હોય એ પૂરા કરે. અને એ પૂરા કરવા સુધીનો જે ધૈર્ય છે, એ અવિરત એવો પ્રેમ રહેવો, પ્રભુ પ્રત્યેનું સમર્પણ રહેવું, એ મુખ્ય ભાવ છે.